હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો તમને ખબર હશે કે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 12 કમ્પ્લીટ કરી નાખ્યું હતું, બરાબર ને? એટલે કે આપણા 70% સિલેબસ પ્રમાણે. ઓકે, બાકી એમ જોવા જઈએ તો આપણા કુટ પ્રશ્નો તો આપણા બાકી જ છે અને અસીમિતવાળા પર આધારિત જે સમ છે તે પણ બાકી છે, જે આપણે છેલ્લે જોશું, બરાબર ને? એકવાર આપણું જે 70% સિલેબસવાળું જે છે તમારા બોર્ડ માટે, બરાબર ને, તે કવર કરી નાખીએ આપણે. પછી આપણે બાકીનું જે છે 30% તે આપણે જોશું, બરાબર? તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 10. તમારા સ્ક્રીન પર તમને દેખાતું હશે સદિશ બીજ ગણિત, જેને આપણે ગુજરાતીમાં વેક્ટર એલ્જેબ્રા તરીકે ઓળખીએ છીએ. સદિશ એટલે વેક્ટર અને બીજ ગણિત એટલે કે એલ્જેબ્રા, બરાબર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ અદિશની વ્યાખ્યા. અદિશ, બરાબર? તો અદિશ કોને કહેવાય? તો જે રાશિ માન પર આધારિત હોય તે રાશિને અદિશ કહે છે. માન એટલે કે મૂલ્ય, કિંમત, બરાબર ને? માન એટલે કે મૂલ્ય, જેની કિંમત પર આધારિત હોય તે રાશિને અદિશ કહેવાય. અદિશ કોને કહેવાય તે આપણે જોઈ લઈએ, બરાબર છે? અદિશ એટલે સ્કેલર, બરાબર? તો ઉદાહરણ તરીકે તમારી સમક્ષ સ્ક્રીન પર તમને દેખાતું હશે. શું છે? તો કે લંબાઈ, પછી દળ, પછી સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાણું, વીજળીનું દબાણ, ખૂણો, ઘનતા, વીજળીના પ્રતિરોધક શક્તિ. તો આ બધા જે છે ને, તો આ શું છે? તો કે આ બધા તમારા અદિશના ઉદાહરણો છે. અદિશ એટલે કે સ્કેલર, બરાબર ને? તો એ બધાના ઉદાહરણો છે. આ બધા કોના પર? તો માન પર આધારિત છે ને મૂલ્ય પર આધારિત છે, બરાબર ને? તો તમને ખબર જ હશે, આપણે લંબાઈ બી જોઈએ તો લંબાઈ તો માપમાં હોય, બરાબર ને? માપ આપણે જોઈએ તે દળ બી, વજન તે બી માપમાં હોય, સમય બી, આ બધું જે છે તે બધા કોના પર? તો કે માન પર આધારિત છે, બરાબર છે? માન એટલે કે મેઝર, બરાબર છે? બરાબર. તો માન એટલે કે આપણું માનાંક, બરાબર? માનાંક એટલે કે મેગ્નિટ્યુડ. એને શું કહેવાય? ગુજરાતીમાં મેગ્નિટ્યુડ કહેવાય. મેગ્નિટ્યુડ એટલે કે માનાંકમાં આપણે હોય, બરાબર? હવે એ બરાબર તમને આપેલું છે કોઈક બિંદુઓ, બરાબર? તો એનું માન શું થાય? તો કે માનાંકમાં કેપિટલ A, બરાબર? તો આ જે બધા ઉદાહરણો છે તે કોના છે? તો કે અદિશ રાશિના ઉદાહરણો છે, બરાબર છે? હવે જે આપણું મેઇન ચેપ્ટર છે, બરાબર? ચેપ્ટરનું નામ સદિશ, બરાબર? તો તેની વ્યાખ્યા છે. શું કહે છે સદિશ? તો કે જે રાશિને માન અને દિશા બંને હોય, બરાબર? એટલે જે રાશિ જેનું માન પણ હોય અને દિશા એટલે કે ડાયરેક્શન, બરાબર? તો અહીંયા એક આકૃતિ દોરેલી છે, બરાબર? તો અહીંયા સદિશ એ તમને આપેલું છે, બરાબર? ઓકે, તો અહીંયા એ અને બે બિંદુઓ છે. તો સદિશ એનું મારે માન શોધવું છે, તો મને શું મળશે? એ બી મળશે, બરાબર? એટલે માનાંકમાં એ બી, ને એ બી તમને કઈ રીતે મળશે? તો કે તમારું અંતરસૂત્ર પરથી, બરાબર ને? અંતરસૂત્ર પરથી તમને એ બી મળશે. અને એ બીનું માન એટલે કે માનાંક તમારે શોધવાનું છે, એટલે કે માનાંકમાં એ બી આવશે. ઓકે, તો એની ફોર્મ્યુલા શું થાય? તો કે સ્ક્વેર રૂટમાં, બરાબર? તો x1 y1 z1 એ ના બિંદુઓ છે અને x2 y2 z2 બી ના બિંદુઓ છે. તો x - x1 હોલ સ્ક્વેર પ્લસ y - y1 હોલ સ્ક્વેર z - z2 હોલ સ્ક્વેર, ને તે બી સ્ક્વેર રૂટમાં આવશે, કારણ કે આપણે માનાંક શોધવાનું છે, બરાબર? તો એનું માન અને દિશા જોઈ લો. દિશા કઈ બાજુ છે? એરોનો મતલબ શું થાય? તો કે આ દિશામાં એ ગતિ કરે છે. આ જે બી રાશિ હશે, આ સ્મોલ a જે છે, સ્મોલ a, સદિશ સ્મોલ a, એ કોઈક તમારી રાશિ છે તે આ દિશામાં ગતિ કરે છે, બરાબર ને? તો જેનું દિશા અને માન બંને હોય, બરાબર? જે રાશિને દિશા અને માન બંને હોય તો એ રાશિને શું કહેવાય? સદિશ કહે છે, બરાબર છે? એના પણ એક્ઝામ્પલ છે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વીજ ક્ષેત્રની તીવ્રતા. આ બધું શું છે? તો આ બધાને માન પણ છે અને બીજું શું છે? દિશા પણ છે, બરાબર ને? વેગ એટલે કે આપણે ગતિ કરતા હોય, બરાબર ને? કોઈક દિશામાં ગતિ કરીએ, બરાબર? સ્થાનાંતર એટલે તે બી શું કહે? કોઈક દિશામાં જતું હોય. પ્રવેગ, બળ, વજન, આ બધું શું છે? તો કે એને એ બધાને દિશા પણ છે અને માન પણ છે, બરાબર? તો વેગમાન એઝ વેલ એઝ, બરાબર ને? પછી વીજ ક્ષેત્રની તીવ્રતા, આ બધા શું છે? તો કે તમારા સદિશના ઉદાહરણો છે. ઓકે, હવે ત્યારબાદ શું કીધેલ છે તે જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, તો અહીં દિશાયુક્ત રેખાખંડ, બરાબર ને? દિશાયુક્ત રેખાખંડ એ સદિશ છે, બરાબર ને? દિશાયુક્ત એટલે કે દિશા દર્શાવતું રેખાખંડ. આ તમને દેખાય રેખાખંડ એ બી, બરાબર ને? તો એ રેખાખંડ શું છે? તો કે સદિશ છે. તેને સદિશ એ બી, તો આ જે ઉપર છે ને, આ જે સિમ્બોલ, તે એકચ્યુઅલી કિરણ નથી ને સ્ટુડન્ટ્સ? તે એકચ્યુઅલી કિરણ એટલે આપણે એરે એમ કહીએ ને, એરે ગુજરાતીમાં એને શું કહે? એરે. આપણે લખીએ ને કિરણ એ બી, તો એ કિરણ એ બી નથી. આ તમારું સદિશનું સિમ્બોલ છે, એટલે કે સદિશ એ બી અથવા સદિશ સ્મોલ એ વડે દર્શાવાય છે. તો આ તમારું સદિશનું સિમ્બોલ છે. સદિશ એ બી અથવા સદિશ સ્મોલ એ વડે દર્શાવાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે? તો બિંદુ કેપિટલ એ ને સદિશ એ બીનું પ્રારંભિક બિંદુ કહે છે અને બિંદુ કેપિટલ બી ને સદિશ એ બીનું અંતિમ બિંદુ, કારણ કે અહીંયા એ પહેલા છે અને બી પછી છે.
તો કે સદિશ એબીનું કેપિટલ એ જે બિંદુ છે તે પ્રારંભિક એટલે કે શરૂઆતનું બિંદુ છે, અને આ છે તમારે તે અંતમાં આવેલું છે, એન્ડનું છે, એટલે કે એન્ડ પોઈન્ટ એટલે કે અંતિમ બિંદુ કહે છે. બરાબર, જે તમને આકૃતિમાં દેખાતું જ છે. બરાબર, તો આ તમારા થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા, તે હવે જોયા. તો હવે આપણે આગળ વાત કરીએ. ત્યાં સુધી તમે આ ફર્સ્ટ પેજનું છે તે તમે બધું જોઈ લો એકવાર. બરાબર, ચલો ત્યારબાદ આપણે જોવાના છે કઈ વ્યાખ્યા, તો કે સ્થાન સદિશની વ્યાખ્યા. બરાબર, દેખાય છે તમને સ્ક્રીન પર સ્થાન સદિશ. બરાબર, તો સ્થાન સદિશ કોને ભર્યા? તો પ્રારંભિક બિંદુ કેપિટલ એ અને અંતિમ બિંદુ કેપિટલ બી વાળા સદિશ એ બીને બિંદુ કેપિટલ એ ને સાપેક્ષ બિંદુ કેપિટલ બી નો સ્થાન સદિશ કહે છે. બરાબર, સમજ પડી ગઈ? સ્થાન સદિશ કોને કહેવાય? તો પ્રારંભ બિંદુ એટલે કે શરૂઆતનું બિંદુ કેપિટલ એ તમને આપેલું છે. બરાબર, ઓકે, અને અંતિમ બિંદુ તમારું કેપિટલ બી વાળા સદિશ એ બી ને બિંદુ એ ને સાપેક્ષ બિંદુ બી નો સ્થાન સદિશ કહે છે. સ્થાન સદિશ એટલે કે પોઝિશન વેક્ટર, પોઝિશન. બરાબર, એનું ગુજરાતીમાં શું કહેવાય? પોઝિશન વેક્ટર. પોઝિશન એટલે કે સ્થાન. ધેટ મીન્સ શું થશે સ્થાન સદિશની વ્યાખ્યા? તો સૂત્ર છે સદિશ એ બી નો સ્થાન સદિશ બરાબર બી નો સ્થાન સદિશ ઓછા એ નો સ્થાન સદિશ. બરાબર, એટલે બી નો જે બી તમારો સદિશ આપેલો હશે, બરાબર, બિંદુ તમને આપેલા હશે, બરાબર, ઓકે, અને એના પણ તમને બિંદુ આપેલા હશે, તો તમારે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. બરાબર, આટલો ખ્યાલ આવી ગયો? સદિશ એ બી નો સ્થાન સદિશ બરાબર બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. મારે તમને એક એક્ઝામ્પલ આપવો હોય તો હું તમને સમજાવું છું એક્ઝામ્પલમાં. તો ધારી લો મારી પાસે કેપિટલ સદિશ એ બી છે. બરાબર, તો એ બરાબર મારી પાસે બિંદુ છે, તો સમજી લો કે 1 1 અને 0 છે, અને બી ના બિંદુઓ મારી પાસે છે 2 0 અને 1 છે. તો મારે એ બી સદિશ એ બી નું શું શોધવાનું છે? સ્થાન સદિશ શોધવાનું છે. એનો મતલબ કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. બરાબર, તો શું છે? બી નો સ્થાન સદિશ 2 0 અને 1 અને માઇનસ 1 1 0. બાદબાકી કરી દે તો 2 - 1 એટલે 1, 0 - એટલે માઇનસ અને 1 - એટલે કે 1. એટલે આ તમને જે મળે તે શું છે? તો કે સદિશ એ બી નો સ્થાન સદિશ તમને મળશે. આ જે ફોર્મ્યુલા તમને દેખાય છે, સદિશ એ બી નો સ્થાન સદિશ બરાબર બી નો સ્થાન સદિશ ઓછા એ નો સ્થાન સદિશ. બસ જે વેલ્યુ હોય તે તમારે અહીંયા મૂકી દેવાની છે. બરાબર છે, ચાલો ત્યારબાદ છે સદિશનું માન. માન એટલે કે માનાંક શોધવાનું છે. તમને જે પણ સદિશ આપેલો છે તેનું માનાંક શોધવાનું છે. તો ધારો કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ એટલે સદિશ x ઇઝ ઇક્વલ્સ ટુ x1 x2 x3 બિલોંગ્સ ટુ x³ આપેલ સદિશ છે. બરાબર છે, તો સદિશ x ના માનને સંકેતમાં સદિશ x નું માન વડે દર્શાવાય છે. આ એક તમને સદિશ આપેલું છે. ઓકે, આ તમને એક સદિશ x આપેલું છે, x1 x2 x3 બિલોંગ્સ ટુ R³ આપેલ સદિશ છે. બરાબર, તો હવે મારે સદિશ x ના માનને સંકેતમાં શું દર્શાવે? તો સદિશ જે x હશે તેનું થાંભલામાં તમારે વચ્ચે મૂકી દેવાનું, 2 થાંભલા. બરાબર ને, આ તો તમને ખબર જ છે. બરાબર ને, માનાંક તરીકે એને તમે ઓળખો છો. તો જેની વ્યાખ્યા નીચે મુજબ વ્યાખ્યાય છે. તો સદિશ x નું માન બરાબર x1 નો વર્ગ વત્તા x2 નો વર્ગ વત્તા x3 નો વર્ગ. બરાબર છે, સમજ પડી ગઈ? x1 નો વર્ગ વત્તા x2 નો વર્ગ વત્તા x3 નો વર્ગ. બરાબર, હવે એમ આપણે સમજીએ તેના કરતાં એક તમને એક્ઝામ્પલ આપી દઉં. બરાબર, એક ઉદાહરણ તમને સમજાવી દઉં તો થોડું વધારે તમને સરળતા પડે. બરાબર, તો એના માટે તમારી સમક્ષ સ્ક્રીન પર તમને દેખાશો એક એક્ઝામ્પલ. તો સદિશ x બરાબર 2, 2, √3 નું મારે માન શોધવાનું છે. બરાબર, શું શોધવાનું છે? તો સદિશ x બરાબર 2, 2, √3 નું માન શોધવાનું છે. તો માનાંકમાં સદિશ x બરાબર એટલે માનાંકમાં સદિશ x બરાબર સ્ક્વેર રૂટમાં x1 નો વર્ગ વત્તા x2 નો વર્ગ વત્તા x3 નો વર્ગ. બરાબર, એટલે કે 3 જે બિંદુ હશે તેનો વર્ગ કરવાનો અને તેનો સરવાળો. એટલે કે 2 નો વર્ગ 4 આવશે, અહીંયા 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ એટલે 3 જ આવશે, કારણ કે સ્ક્વેર રૂટ તમારા કેન્સલ. 2 નો વર્ગ 4 વત્તા 4 વત્તા 3 એટલે ફાઇનલ તમને શું મળશે? √11 એકમ તમને મળશે. તો સદિશ x નું માનનું આન્સર શું હશે? તો કે વર્ગમૂળમાં 11 એકમ તમને મળશે. બરાબર છે, આટલું સમજ પડી ગઈ? બરાબર ને, જે રીતે મેં તમને વાત કરી તેમ કે સદિશને બંને છે, માન અને દિશા બંને છે. તો આ સદિશની બી એક દિશા તો છે જ. બરાબર ને, આ માન તો તમને મળી ગયું. ઓકે, તો સદિશનું માન શોધતા આવડી ગયું બધાને, અને સ્થાન સદિશ બી શોધતા તમને આવડી ગયું. ઓકે, ડન. તો આટલું તમે આ જે સમજાવ્યું તે તમે એકવાર ફરી જોઈ લો. ચલો ત્યારબાદ આપણે જોવાના છે સદિશના પ્રકારો. એટલે સદિશ કેવા કેવા પ્રકારના હોઈ શકે તેની વાત કરેલી છે. તો સૌથી પહેલું છે તમારું શૂન્ય સદિશ. શૂન્ય સદિશ જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય અને તેને શૂન્ય સદિશ હોય, તેને શૂન્ય સદિશ કહે છે, જેને સદિશ 0 વડે દર્શાવાય છે. બરાબર, એટલે મારે તમને એક ઉદાહરણ આપીને સમજાવવું પડશે કે શૂન્ય સદિશ કોને કહેવાય.
પ્રારંભ બિંદુ એટલે કે એ બરાબર મારી પાસે 1 1 અને 1 છે અને અંતિમ બિંદુ પણ મારી પાસે 1 1 અને 1 જ છે. એટલે આ બંને સદીશો કેવા છે તમારા સેમ છે બરાબર. તો સદીશ એબીનું સ્થાન સદીશની વાત કરીએ, કારણ કે એમાં તમારે લખેલું છે કે પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય બરાબર. તો એનું સ્થાન સદીશ જો આપણે શોધીએ તો તમને શું મળશે? તો 1 1 1 માઇનસ 1 1 1 એટલે તમને મળશે 0 0 અને 0 અને આપણે 0 સદીશ વડે દર્શાવી શકીએ બરાબર. એટલે કે અંતિમ બિંદુ અને પ્રારંભ બિંદુ બંને શું હોય? સેમ હોય, એક જ હોય બરાબર. સમજ પડી ગઈ વ્યાખ્યામાં? જે સદીશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એકનું એક જ હોય તો તેને શૂન્ય સદીશ કહે છે અને જેને શૂન્ય સદીશ વડે દર્શાવાય છે. આ તમારો સિમ્બોલ છે. પછી એકમ સદીશની વાત કરીએ તો જે સદીશનું માન એકમ હોય તેને એકમ સદીશ કહે છે. એટલે કે આપણે તમને કોઈ સદીશ આપેલો અને તમે એનું માનાંક શોધો છો બરાબર. ને માનાંકની ફોર્મ્યુલા મેં હમણાં તમને લખાવી. શું છે ફોર્મ્યુલા? તો સદીશ x બરાબર સ્ક્વેર રૂટમાં x1 નો વર્ગ વત્તા x2 નો વર્ગ વત્તા x3 નો વર્ગ. તો આ એકમ સદીશને સમજવા માટે તમને એક નાનું અમસ્તું ઉદાહરણ તમને સમજાવું છું. તો ફોર એક્ઝામ્પલ મારી પાસે સદીશ y બરાબર શું છે? તો કે 1/√3, 1/√3, 1/√3 બરાબર. તો આ મારી પાસે એક સદીશ છે. ઓકે, આ તો તમારું છે ને એકચ્યુઅલી કઈ રીતે લખેલું છે? તો કે બિંદુ સ્વરૂપમાં લખેલું છે બરાબર ને, r³ બિંદુ સ્વરૂપમાં. હવે એને સદીશની વાત કરીએ એટલે i કેપ, j કેપ અને k કેપ. તો એને આપણે i કેપ, j કેપ અને k કેપમાં જો લખવું હોય તો આપણે શું લખી શકીએ? 1/√3 i કેપ, i, j અને k બરાબર. જે તમને આ તમને બિંદુ સ્વરૂપમાં લખેલ છે. હવે એને સદીશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો સદીશ y બરાબર 1/√3 i કેપ પ્લસ 1/√3 j કેપ પ્લસ 1/√3 k કેપ. સમજ પડી ગઈ? તો આ છે એનું સદીશ સ્વરૂપ બરાબર. અને એનું બિંદુ સ્વરૂપ લખવું હોય તો શું લખી શકીએ? તો 1/√3, 1/√3, 1/√3. તો આ બેમાંથી તમે કોઈ બી એક રીતે લખવું હોય તો લખી શકો બરાબર. હવે આ જે લખેલું છે તે આપણે આગળ મોસ્ટ પ્રોબેબલી યુઝ કરીશું. જ્યારે આવશે ત્યારે આપણે એને ડીપમાં વાત કરીશું. તો હવે એનું મારે શું શોધવાનું છે? માન શોધવાનું છે. તો સદીશ yનું માન બરાબર વર્ગમૂળમાં x1 નો વર્ગ એટલે કે 1/√3 નો વર્ગ વત્તા x2 નો વર્ગ એટલે કે 1/√3 નો વર્ગ વત્તા x3 નો વર્ગ એટલે કે 1/√3 નો વર્ગ. એટલે અહીંયા તમને મળશે 1/3, 1/3 અને 1/3. એટલે ફાઇનલી તમને છેદ સરખા છે એટલે 1 + 1 + 1 આખાના છેદમાં 3. એટલે 3/3 એટલે 3 3 કેન્સલ એટલે વર્ગમૂળમાં 1. અને તમને ખબર છે કે વર્ગમૂળ 1નો આન્સર શું આવે? 1 આન્સર આવે છે, જે 1 એકમ આવી ગયું. તો આ જે સદીશ તમને છે, આ y જે તમને અહીંયા આપેલું છે તે કેવું છે? તો કે એને એકમ સદીશ કહે છે. ખ્યાલ આવી ગયો? વ્યાખ્યા સમજ પડી ગઈ? જેનું માન તમે શોધો અને તમને 1 મળે તો સમજી લો કે એ જે પણ સદીશ છે તમારું કેવું છે? એકમ સદીશ છે બરાબર. હવે ત્યારબાદ તમારી સમક્ષ બીજી એક વ્યાખ્યા છે બરાબર છે. હવે એ વ્યાખ્યાનું નામ છે સમઉદ્ભવ સદીશો. સમઉદ્ભવ સદીશો બરાબર. તો બે કે તેથી વધુ સદીશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદીશોને સમઉદ્ભવ સદીશો કહે છે. બે કે તેથી વધુ સદીશોનું પ્રારંભ બિંદુ બરાબર. તો આ એક સદીશ છે એવું સમજી લો અને આ એક બીજું સદીશ છે એવું સમજી લો. ઓકે, બે કે તેથી વધુ આ સદીશ એ લઈ લો, આ સદીશ બી લઈ લો અને આ સદીશ સી લઈ લો બરાબર. ના એનું પ્રારંભ બિંદુ લઈ લો બરાબર. તો આ તમે જોઈ શકો છો 3 સદીશ છે, સદીશ એ, સદીશ બી અને સદીશ સી. તો 3નું પ્રારંભ બિંદુ બરાબર તે કેવું છે? સેમ છે. હવે એને આપણે કેપિટલ એ નામ આપીએ તો આ જોઈ લો. તો કેપિટલ એ પરથી તમારું સદીશ એ જાય છે, અહીંયાથી બી જાય છે અને સી જાય છે. એટલે કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જ્યાંથી રેસ શરૂ થતી છે, રેસ આપણી સ્ટાર્ટ થાય છે, તો એ રેસ પાસેનું જે મેઇન પ્રારંભ બિંદુ છે તે કેવું છે? સરખું છે. તો આ જોઈ શકો છો બે કે તેથી વધુ સદીશોને પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદીશોને સમઉદ્ભવ સદીશો કહે છે બરાબર. તો હવે સમઉદ્ભવ સદીશો પર આધારિત મેં એક આકૃતિ દોરીને તમને સમજાવું છું બરાબર. તમે જોઈ લો. તો સમઉદ્ભવ સદીશનું એક ઉદાહરણ તમારી સમક્ષ તમને દેખાતો હશે આકૃતિ બરાબર ને. આ જોઈ લો, આ બિંદુ છે તે તમારું કયું પ્રારંભ બિંદુ છે. ત્યાંથી તમારું સદીશ એ જાય છે, સદીશ બી જાય છે અને સદીશ સી, જે મેં તમને હમણાં જ આકૃતિ દોરીને સમજાવી હતી બરાબર. તો આ પ્રારંભ બિંદુ આ 3 સદીશો છે તમારા, સદીશ એ, સદીશ બી અને સદીશ સી બરાબર. તો આ 3 સદીશનું પ્રારંભ બિંદુ શું છે તમારું? શૂન્ય કયું છે? તો કે આ બિંદુ છે. આ જો આ બિંદુ દેખાય, આ પ્રારંભ બિંદુ છે બરાબર ને. આ જો મેં ડાર્ક કરી નાખ્યું. તો આ પ્રારંભ બિંદુ છે અને ત્યાંથી સદીશ એ જાય છે, સદીશ બી જાય છે અને સદીશ સી જાય છે. તો આ બિંદુનું આ જે બિંદુ છે તે પ્રારંભ બિંદુ છે અને એથી 3 સદીશો તમારા જાય છે બરાબર. તો બિંદુ કોમન જ છે, પ્રારંભ બિંદુ કોમન છે 3 સદીશનું બરાબર ને. ઓકે, તો હવે શું કહેવાય? તો કે સમઉદ્ભવ સદીશ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ સમરેખ સદીશો બરાબર. તો સમરેખ સદીશો કોને કહેવાય તેની વાત કરી લઈએ. જો બે કે તેથી વધુ સદીશો
તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય, બરાબર, તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે. બરાબર. બે કે તેથી વધુ સદિશો, બરાબર ને, તો તમારી સમક્ષ આ જો એક આકૃતિ અહીંયા દોરેલી છે. બરાબર. ઓકે, તો આ જોઈ લો, આ એક બિંદુ છે. બરાબર. ઓકે, અહીંયાથી સદિશ બી જાય છે, અહીંયાથી સદિશ એ જાય છે, અને સદિશ સી જાય છે, અને પાછળ અહીંયા એક બીજું બિંદુ છે ઓ, અને અહીંયાથી સદિશ આ ડી જાય છે. બરાબર. તો હવે આની વાત કરીએ. ઓકે, તો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને શું કહેવાય? તો કે સમરેખ સદિશો કહે છે. બરાબર ને, સમરેખ સદિશો. તો આ આકૃતિ જોઈને તમે મને કહી શકો કે કયા સદિશો જે સમરેખ છે. તો અહીં આન્સર લખેલ છે, અહીં સદિશ એ એટલે કે આ સદિશ બી અને સદિશ ડી કેવા છે? સમરેખ સદિશો છે. ઓકે, હવે જોઈ લો, સમરેખ એટલે શું કહેવાય? સીધી રેખા પર આવતા હોય તે. આ જોઈ લો, બરાબર, આવી રીતે છે. ઓકે, હવે દિશા, હવે એમાં કયું છે? આ સદિશની આ દિશા છે, આ સદિશની આ દિશા છે, અને નીચે જે સદિશ છે ડી તેની આ દિશા છે. ઓકે, હવે દિશા તમારી ભલે એમ છે, પણ તમારું જે સદિશો તમને આપેલા છે તે કેવા છે? સમરેખ છે. સમરેખ એટલે કે જે તમારા શું કહેવાય? કોલિનિયર. કોલિનિયર એટલે કે આ સદિશ એમ છે ને આ સદિશ એમ છે. બરાબર, એટલે કે સીધા છે એમ જોવા જાય તો. બરાબર ને, કોલિનિયર સમરેખ. સમરેખનો મતલબ કે એક જ રેખા પર આવેલા હોય તે. સમરેખનો મતલબ કે એક જ રેખા પર આવેલા હોય તે. બરાબર, તો આ એક જ રેખા જેવી તમને દેખાય છે. બરાબર ને, તો આ સદિશ કયા કયા? સદિશ એ, સદિશ બી અને સદિશ ડી કેવા છે? સમરેખ સદિશો છે એમ કહેવાય. બરાબર. હવે ભલે અહીંયા દિશા, ભલે આ સદિશ એની દિશા આ બાજુ સાઈડ છે, તેનાથી આપણને કન્સર્ન નથી, પણ આપણને કન્સર્ન શું છે? તો કે બંને કેવા છે? સમરેખ છે. બરાબર, તેનાથી આપણને કન્સર્ન છે. સદિશ એ, બી અને ડી કેવા છે? સમરેખ સદિશો છે એમ કહેવાય. ઓકે, તો અહીં ત્રણ સદિશો જે છે, સદિશ એ, સદિશ બી અને સદિશ ડી કેવા છે? સમરેખ સદિશો છે. બરાબર ને. ઓકે, જેમાં બી અને ડી ની છે દિશા સમાન છે, ખાલી એની દિશા ખાલી થોડી વિરુદ્ધ છે, એટલે કે અલગ છે. બરાબર, બાકી રેખા કેવી છે? બંને ત્રણે ત્રણ સમાન છે. બરાબર ને. ઓકે, તો પેરેલલ એટલે આપણે કહીએ ને સમાંતર તેવી. બરાબર, તેવી રેખાઓ છે. ઓકે, તો નેક્સ્ટ ડેફિનેશન તમારી સમક્ષ દેખાતું હશે તમને, સમાન સદિશો. બરાબર ને, સમાન સદિશો એટલે કે જે બંને સદિશો સમાન હોય. બરાબર ને, તો જે બે સદિશો સદિશ એ અને સદિશ બી ના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેમને સમાન સદિશો કહેવાય છે, જેને સદિશ એ બરાબર સદિશ બી વડે દર્શાવાય છે. સદિશ એ બરાબર સદિશ બી. બરાબર છે. તો જોઈ લઈએ. તો માન બી સરખા હોવા જોઈએ અને દિશા પણ સરખી હોવી જોઈએ. બરાબર, હવે દિશા અલગ નહીં હોવી જોઈએ. તો હવે આમાં જોઈ લો. બરાબર, સપોઝ આ આકૃતિ છે મારી પાસે, તો આ આકૃતિમાં મને તમારામાંથી કોઈ આન્સર એવું આપી શકે? આ વ્યાખ્યા અત્યારે મેં જે બોલી ગયો, બરાબર, તમે સાંભળી. બરાબર ને, તો આ આકૃતિ પરથી મને થોડુંક આઈડિયા લગાવીને જે બી આન્સર ખોટો પડે તો બી વાંધો નહીં, ચિંતા નહીં કરતા, પણ ખાલી તમે આકૃતિ જોઈને મને એટલું તમે ફાઇનલ કહી શકો કે કયા બે સદિશો એવા છે કે જેનું શું કે વ્યાખ્યા પરથી માન અને દિશા તેમના પ્રારંભ બિંદુએથી નિરપેક્ષ રીતે સમાન હોય. એટલે કે દિશા કેવી કે એક જ દિશામાં. સપોઝ એક સદિશ તમારી ઉત્તર દિશામાં હોય તો બીજું સદિશ પણ કેવું? ઉત્તર દિશામાં જવું જોઈએ. અને બીજું કે બંને જે બી સદિશ આપેલા તેના માન એટલે કે આપણે જે માનાંક શોધતા છે ને, માનાંક. બરાબર, તેની ફોર્મ્યુલા મેં તમને લખાયેલી જ છે કે માનાંક હોય તો સ્ક્વેર રૂટમાં પહેલા બિંદુનો વર્ગ વત્તા બીજા બિંદુનો વર્ગ વત્તા ત્રીજા બિંદુનો વર્ગ. બરાબર ને, તો એ બંનેના માનાંક આપણે શોધીએ તે કેવા હોવા જોઈએ? બંને સરખા હોવા જોઈએ અને દિશા પણ કેવી? સમાન, એટલે કે એક જ દિશામાં હોવી જોઈએ. તો અહીંયા કયા બે દેખાય એવા સદિશો? તો સદિશ બી અને સદિશ ડી. ધેટ્સ ઇટ. તો આ જે બે સદિશો છે તે કેવા છે? સમાન સદિશો છે એમ કહેવાય. બરાબર, સમજ પડી ગઈ? બરાબર ને, અને જેને આપણે સદિશ એ બરાબર સદિશ બી વડે દર્શાવીએ છીએ. સમજ પડી ગઈ? સમાન સદિશ. ઓકે, તો હવે એના પર આધારિત મેં તમને એક આકૃતિ બતાવું છું. તો આ છે તમારી સમક્ષ ઉપસ્થિત તમારી આકૃતિ. બરાબર ને, આ જોઈ લો. આ કયું છે? આ તમારું બિંદુ છે. ઓકે, આ પ્રારંભ બિંદુ છે. અહીંયા બી એક આ બિંદુ છે. બરાબર, તો આ બિંદુ પાસેથી અહીંયા સદિશ એ આ દિશામાં જાય છે, સદિશ બી આ દિશામાં જાય છે, સદિશ સી આ દિશામાં જાય છે. અને અહીંયા સદિશ સી પાસેથી જે સદિશ સી નું જે આ બિંદુ છે અહીંયા, બરાબર, ત્યાંથી સદિશ બીજો સદિશ ડી આ બાજુ આ દિશામાં જાય છે. તો તમે જોઈ શકો છો બે સદિશની દિશા કેવી છે? સમાન છે. બરાબર છે. બોલપેનથી બતાવું છું. આ જોઈ લો. તમે અહીંયા ઉપર બાજુ ધ્યાન આપો, બોલપેન ઢક્કન છે તેના બાજુ. તો જોઈ લો. બરાબર, આ સદિશ તમારો બી છે ને આ સદિશ તમારો ડી છે. બંનેની દિશા પણ સરખી છે અને માન પણ સરખા છે. બરાબર છે.
તો અહીં સદિશ એ અને સદિશ બી કેવા છે? સમાન સદિશો છે એમ કહેવાય. બરાબર. ઓકે, અહીંયા થોડી લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. શું આવશે અહીંયા? સદિશ બી અને સદિશ ડી આવશે ને, એટલે અહીંયા સદિશ આવશે તમારું બી અને અહીંયા આવશે તમારું ડી. બરાબર છે, સમજી ગયા આટલું? ઓકે, તો સદિશ બી અને સદિશ ડી કેવા છે? સમાન સદિશો છે. ઓકે, હવે ત્યારબાદ છે તમારું સદિશનો ઋણ સદિશ, એટલે જે પણ સદિશ તમને આપેલું છે એનું તમારું ઋણ સદિશ. તો જે સદિશનું માન આપેલ સદિશ એ બી ના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની દિશાથી વિરુદ્ધ દિશા હોય તે સદિશને શું કહે? આપેલ સદિશનો ઋણ સદિશ કહે છે. ફોર એક્ઝામ્પલ, આ જો ઉપર એક આકૃતિ છે, બરાબર, તો આ જે સદિશ બી અને એ જે છે, બરાબર, તેની દિશા જોઈ લે, તમારી અલગ છે, બરાબર ને, એક તમારી આ દિશામાં છે ને એક તમારે આ દિશામાં છે, અને બીજું કે બંનેના માન કેવા છે? સમાન હશે. બરાબર, તો એ જ તમને કીધું કે જે સદિશનું માન આપેલ સદિશ એ બી ના માન જેટલું જ હોય, બરાબર, પરંતુ દિશા કેવી છે? સદિશના દિશાથી વિરુદ્ધ દિશા હોય તો તે સદિશને કેવું? આપેલ સદિશનો ઋણ સદિશ કહે છે, જેને સદિશ બી એ બરાબર માઇનસ સદિશ એ બી વડે લખાય છે. બરાબર, તો એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં છું અને તે રેડી જ છે આપણી પાસે. બરાબર, તો આ જો આ સદિશ એ બી તો મને મળી ગયો. હવે મારે સદિશ બી એ શોધવું છે આના માટે, તો બી એ બરાબર મને શું મળશે? સદિશ બી એ બરાબર, તો બી માંથી એટલે કે એનો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ, કારણ કે સદિશ એ બી નું સ્થાન છે એટલે સદિશ એ બી ની ફોર્મ્યુલા શું આવશે? તો કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. તો સદિશ બી એ બરાબર શું આવશે? તો એ નો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ. એ નો સ્થાન સદિશ છે મારી પાસે 1 1 0 અને બી નો સ્થાન સદિશ છે 2 0 અને 1. બાદબાકી કરીએ તો મને એ મળશે -1, અહીંયા 1 અને -1. માઇનસને કોમન આઉટ કાઢી લે બહાર તો માઇનસ બિંદુ શું રહેશે? 1 -1 અને અહીંયા આવશે તમારું 1. તો આ શું છે તમારું? સદિશ એ બી. તો સદિશ બી એ બરાબર માઇનસ સદિશ એ બી. સાબિત થઈ ગયું? સમજ પડી ગયા? ગુડ, વેરી ગુડ. તો આને શું કહેવાય? સદિશનો ઋણ સદિશ કહે છે. ધેટ્સ ઇટ. તો આની વ્યાખ્યા એકવાર જોઈ લો. ચલો હવે આપણે પહેલા એક એક્ઝામ્પલ નંબર 1 જોવાના છે. તો આપણે જેટલી વ્યાખ્યાઓ જોવાની તે બધી આપણે વ્યાખ્યાઓ જોઈ લીધી, બધું સમજાઈ પણ દીધું તમને. બરાબર, હવે આપણે એક્ઝામ્પલ નંબર 1 આપણે જોવાના છે. એટલે હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? દક્ષિણથી પશ્ચિમ તરફ, બરાબર, દક્ષિણથી પશ્ચિમ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. એટલે આપણે શું કામ છે? આજે તમને અહીંયા શબ્દમાં લખેલું છે ને એને આપણે આલેખ પર દર્શાવવાનું છે. કયાથી કયા? દક્ષિણથી પશ્ચિમ તરફ. બરાબર, દક્ષિણથી પશ્ચિમ તરફ 30 અંશના ખૂણે. બરાબર, તો આ તમારી સમક્ષ ઉપસ્થિત છે. આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, એટલે કે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો દક્ષિણથી આપણે પશ્ચિમ તરફ એટલે કે વેસ્ટ તરફ જવાનું છે ને. વેસ્ટ એટલે કે આ બાજુ સાઈડ દેખાય છે, આ બાજુ સાઈડ. કેટલા? તો કે 30 અંશના ખૂણે. અને કેટલું કિલોમીટર? તો કે 40 કિલોમીટરનું સ્થાનાંતર. એટલે કે હવે આ વચ્ચે જે છે તે ઓ આવવાનું તમારું, ઓ બિંદુ. બરાબર, અને આ જે સ્થાનાંતર કર્યું તો કે આ બિંદુ કયું થવાનું? પી થવાનું. એટલે કે ઓપી બરાબર કેટલા? 40 કિલોમીટરનું સ્થાનાંતર તમને મળવાનું. અને કેટલા? 30 અંશના ખૂણે. તો તમારું દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે કે આપણેથી આથી આ તરફ જવાના છે 30 અંશના ખૂણે ને 40 કિલોમીટર જેટલું અંતર. બરાબર છે. એનો મતલબ કહેવા શું માંગે કે આ એક તમારું પ્રારંભ બિંદુ છે એવું સમજી લો. ઓકે, હવે અહીંયાથી છે ને એક છે ડ્રાઈવ ચાલુ કરી, બાઇક સ્ટાર્ટ કરી. બરાબર, હવે બાઇકને આપણે ધીરે ધીરે એમ ચલાવતા છે. બરાબર, હવે 30 અંશનો ખૂણો બનાવે, 30 અંશનો. બરાબર, તો પહેલા તો સ્ટાર્ટિંગ અહીંથી સ્ટાર્ટ કરી, એમ ધીરે 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 જતા 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 તમારી બાઇક એમ જવાની આ બાજુ સાઈડ. એટલે કે આપણે કઈ બાજુ ડ્રાઈવ કરવાનું છે? તો કે પશ્ચિમ તરફ. અને 30 અંશનો ખૂણો બનાવે. બરાબર, તો 30 અંશનો ખૂણો બની જાય તો તમારું કેટલું સ્થાનાંતર થાય? 40 કિલોમીટરનું સ્થાનાંતર થાય. અને એ બિંદુ તમારો આવશે પી. બરાબર, તો ઓપી બરાબર, તો આ તમારું થઈ ગયું. અને અહીં ઓપી માંગેલ સ્થાનાંતર દર્શાવે છે. એટલે કે ઓપી જે છે તે કેટલું છે? 40 કિલોમીટર. અને જે માંગેલ સ્થાનાંતર દર્શાવે છે. અને આકૃતિ તમને દોરવા કીધેલી તે આલેખ દ્વારા. બરાબર, સેમ એ જ પ્રકારનો મારી પાસે બીજો સમ છે જે આપણા સ્વાધ્યાય 10.1નો પહેલો છે. બરાબર, તો સ્વાધ્યાય 10.1નો પહેલાની વાત કરી લઈએ. ઓકે, શું કીધેલ છે? ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દર્શાવો. સેમ. ઓકે, આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. એટલે આપણે શું કામ છે? ઉત્તર એટલે કે નોર્થ. બરાબર, તો અહીંયાથી આપણે કોના તરફ? પૂર્વ તરફ. એટલે કે આ પૂર્વથી ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશનો ખૂણો અને 40 કિલોમીટરનું સ્થાનાંતર. એટલે તમારે આ જ આકૃતિ આવવાની. બરાબર, આ તમારું છે ઉત્તર ને ઉત્તરથી આપણે પૂર્વ તરફ આવવાના છે. બરાબર, એટલે આપણે અહીંયાથી એમ બાઇક અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ઓકે, આ તમારું અહીંયાથી તમારી બાઇક સ્ટાર્ટ થશે, એમ જશે, એમ જતા 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 30 અંશનો જેમ ખૂણો બનશે ને ત્યારે તમારું સ્થાનાંતર કેટલું થવાનું? 40 કિલોમીટર થવાનું. તો એનું તમને આલેખ દોરવા કીધું એટલે તમને આ મળશે. બરાબર, અને અહીંયા લખેલ છે કે સદિશ ઓપી એ માંગેલ સ્થાનાંતર દર્શાવે છે. આ 30 અંશનો ખૂણો ને આ ઓપી. બરાબર, એટલે આ જે બિંદુ છે તે તમારો અંતિમ બિંદુ થવાનું. બરાબર, કારણ કે એકવાર 30 અંશનો ખૂણો બની ગયો ત્યારે તમારું સ્થાનાંતર 40 કિલોમીટર થવાનું અને પી બિંદુ તમારું અંતિમ બિંદુ થશે. એટલે આપણું ડેસ્ટિનેશન. ઓકે, તો એ ઓપી તમારું
માંગેલ સ્થાનાંતર દર્શાવે છે. સમજ પડી ગયા બંનેમાં? ઓકે, તો એકવાર ફરીથી શાંતિથી જોઈ લો. ચલો નેક્સ્ટ છે ને તે એક્ઝામ્પલ નંબર 2 છે. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરવાના છે. એટલે કે તમારા કયા રાશિઓ અદિશ છે અને કયા રાશિઓ સદિશ છે તેમાં આપણે છૂટા પાડવાના છે. બરાબર, તો પહેલું છે તમારું 5 સેકન્ડ. 5 સેકન્ડ એટલે કે સમય શું છે? તો કે અદિશ છે. કારણ કે અદિશની જ્યારે મેં તમને વ્યાખ્યા સ્ટાર્ટિંગમાં સમજાવેલી તો કયા તમારા ઉદાહરણ છે, કયા રાશિઓ અદિશ છે તે બી મેં તમને ઉદાહરણ તરીકે લખાયેલું છે, જેમાં સમય પણ હતું. બરાબર ને? 5 સેકન્ડનો મતલબ કે સમય શું છે? અદિશ છે. પછી 1000 સેન્ટીમીટર ક્યુબ. હવે એ શું દર્શાવે? સેન્ટીમીટર ક્યુબ એટલે કે ઘનફળ, એટલે કે વી એટલે કે વોલ્યુમ. બરાબર ને? વોલ્યુમ, ઘનફળ, કદ. બરાબર, તો ઘનફળ શું છે? એ બી તમારો અદિશ છે, કારણ કે અદિશના ઉદાહરણમાં તમને મેં ઘનફળ પણ લખાવેલું હતું. ત્યારબાદ છે 10 ન્યૂટન. ન્યૂટન એટલે કે બળ. બરાબર, બળ એ શું દર્શાવે? એ તમારું મેં અદિશ જે સદિશની જે વ્યાખ્યા લખેલી તેમાં આવશે. બળ એટલે કે સદિશ. બરાબર, જેનું માન અને દિશા બંને હોય તો એ તમારું સદિશ છે. પછી 30 કિલોમીટર પર અવર એટલે કે ઝડપ. બરાબર ને? 30 કિલોમીટર પર અવરનો મતલબ શું થાય? ઝડપ. ઝડપ શું છે? એ પાછી અદિશ છે, કારણ કે આ ઝડપ મેં તમને કેમ હતો કે જે અદિશ છે ને તેમાં ઉદાહરણમાં તમને લખાવ્યું હતું. ઓકે, તે જ પ્રમાણે આગળ જઈએ તો 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, જે તમારી ઘનતા દર્શાવે છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે કે ઘનતા, અને એ શું છે? તમારું અદિશ છે, કારણ કે ઘનતા પર તમારા અદિશનું એક ઉદાહરણ છે. પછી ત્યારબાદ 20 સેન્ટીમીટર પર સેકન્ડ ઉત્તર તરફ. 20 સેન્ટીમીટર પર સેકન્ડ ઉત્તર તરફ. બરાબર, એટલે કે ગતિ દર્શાવે, એટલે કે વેગ. બરાબર ને? એટલે કે વેગ દર્શાવે એટલે કે સદિશ છે, કારણ કે સદિશના જે ઉદાહરણ મેં તમને લખાવ્યા તેમાં તમારું વેગ પણ એક આવી જતું છે. બરાબર ને? ઉદાહરણમાં તો 20 સેન્ટીમીટર પર સેકન્ડ ઉત્તર તરફ. ઓકે, તો આ શું દર્શાવે? વેગ દર્શાવે. બરાબર છે? તો આ તો આપણે ખાલી જસ્ટ વર્ગીકૃત કરવાના હતા. ઓકે, કેમ હતો? કે સદિશ અને અદિશમાં. તો તે જ પ્રકારનું મારી પાસે બીજું પણ એક છે. કયું છે? તો કે એ છે તમારું ચોથું. કયું ચોથું? તો કે 10.1 નંબર 2. 10.1 જે સ્વાધ્યાય 10.1 છે તેનો બીજો છે. તો પહેલા જોઈએ લે 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ એટલે કે દળ દર્શાવે. દળ એટલે કે તે શું છે? તમારું અદિશ છે. બરાબર, ત્યારબાદ તમારું 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે આપણે હમણાં જ આલેખ જોયા. બરાબર, ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે બરાબર ને? તે શું દર્શાવે? સ્થાનાંતર દર્શાવે છે. તો સ્થાનાંતર શું છે? તમારું અદિશ સદિશ છે. બરાબર, તે જ પ્રમાણે 40 ડિગ્રી એટલે કે ખૂણો દર્શાવે, એ તમારું અદિશ છે. અદિશનું ઉદાહરણ. પછી 10⁻⁹ c એટલે કે કુલમ. બરાબર, વીજળીનો પ્રતિરોધક શક્તિ છે, અને તે શું છે? તો કે અદિશ છે. બરાબર, તો અહીંયા જે 4 આપણે જોયા, કિલોગ્રામ એટલે દળ, પછી ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે સ્થાનાંતર દર્શાવે, ડિગ્રી એટલે ખૂણો, અને સી કુલમ એટલે વીજળીનો પ્રતિરોધક શક્તિ, જે તમારું અદિશ છે. બરાબર છે? આટલું સમજ પડી ગઈ? બરાબર છે? આટલું તમે જોતા થાવ. ત્યારબાદ આગળ વધીએ નંબર 5. તો 40 વોલ્ટ. વોલ્ટ એટલે કે વીજળીનું દબાણ દર્શાવે છે. વીજળીનું દબાણ એટલે કે અદિશ છે. બરાબર, કારણ કે અદિશનું આ એક તમારું ઉદાહરણ છે. તે જ પ્રમાણે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ. મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે પ્રવેગ, જે તમારું સદિશ છે. બરાબર, આ બધું તમારું એકચ્યુઅલી ફિઝિક્સમાં આવી જ ગયું હશે. બરાબર ને? ઓકે, એટલે તમને સદિશ અને અદિશનું વર્ગીકરણ કરવાનું છે, તો આ રીતે તમે કરી શકો. બરાબર, જે ઓલરેડી મેં ઉદાહરણ તમને સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે વ્યાખ્યા લખીને ત્યારે મેં ઉદાહરણ લખાવી તો દીધા જ હતા. બરાબર ને? કે કયા સદિશો છે અને કયા અદિશો છે. પછી 10.1 ત્રીજાની વાત કરીએ. તેમાં પણ આપણે સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરવાનું છે. સમયગાળો. સમય એટલે કે અદિશ છે. અંતર એટલે કે ડિસ્ટન્સ. બરાબર ને? એ પણ અદિશ થવાનું. પછી બળ એટલે કે એ બી તમને ખબર છે સદિશ છે. સદિશમાં મેં તમને લખાયેલું ઉદાહરણમાં. વેગ એ પણ સદિશ છે. અને થયેલ કાર્ય એ તમારું અદિશ છે. થયેલ કાર્ય. બરાબર ને? તો આ થઈ ગયા તમારા વર્ગીકૃત, આપણે કરી નાખ્યા. બરાબર છે? તો આટલા તમે જોતા થાવ અને જોઈ લો. ચાલો, તો હવે આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3માં તમને એક આકૃતિ આપેલી છે. એમાં શું કીધેલ છે કે આકૃતિમાં કયા સદિશો સમરેખ, સમાન અને સમઉદ્ભવ સદિશો છે? ક્વેશ્ચનમાં. તો તમારે 3 સદિશોના વ્યાખ્યા યાદ કરવા પડે. સમરેખનો મતલબ શું થાય? તો નિરપેક્ષ રીતે. બરાબર ને? નિરપેક્ષ રીતે એટલે કે તમારે દિશા અને માન કેવા હોય? તો કે સરખા હોય. હવે સમરેખની વ્યાખ્યા પરથી, હવે આકૃતિ પરથી મને કહો કયા સમરેખ થવાના? તો કે સદિશ એ, સદિશ સી અને સદિશ ડી થવાના. બરાબર, સદિશ એ, સદિશ સી અને સદિશ ડી તમારા સમરેખ સદિશ થવાના. સમાન કયા થવાના? તો કે સદિશ એ અને સદિશ સી. આ દેખાય છે? દિશા સેમ છે અને માન પણ. પછી સમઉદ્ભવ એટલે કે એક બિંદુ, પ્રારંભ બિંદુ સેમ હોય. બરાબર, 2 કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય. એટલે કયા? તો કે સદિશ સી, સદિશ બી અને સદિશ ડી. સમજ પડી ગઈ? ફરી એકવાર વ્યાખ્યા તરફ હું બતાવું છું તમને.
તો આ છે તમારી સમુદ્ભવ. બે કે તેથી વધુ સદીશોના પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદીશોને સમુદ્ભવ કહેવાય. બરાબર, સમજ પડી ગઈ. પછી આ તમારા સમરેખ અને સમાન સદીશ. સમરેખ એટલે કે કોને કહેવાય? બે કે તેથી વધુ સદીશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય. બરાબર, નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સમરેખ સદીશો છે એમ કહેવાય. તો અહીંયા સદીશ એ છે તે બી અને ડી ને સમાન છે. તે જ પ્રમાણે હવે સમાન સદીશ હોય તો દિશા અને માન બંને સમાન હોવા જોઈએ. બરાબર, તો હવે સમજ પડી ગઈ. ત્રણ સદીશો. આન્સર તમારી સમક્ષ ઉપસ્થિત છે. સમરેખ સદીશો કયા થવાના? એ, સી અને ડી. બરાબર ને, સમરેખ. પછી સમાન એટલે કે એ અને સી સમાન છે, અને સમુદ્ભવ એટલે કે બી, એ, સી અને ડી. બરાબર ને. હવે આ સમરેખ એટલે કે કયા કયા થવાના? પહેલા આપણે ખબર એક સદીશની આ દિશા છે, એક સદીશની આ દિશા છે, અને નીચે એક સદીશ છે. બરાબર, હવે બંને ક્યાં સમાંતર જેવા છે એકબીજાને. બરાબર, તો તે સમરેખ સદીશ. સમાન એટલે કે ખાલી દિશા અને માન બંને સરખા હોય છે. એક સદીશ જે દિશામાં હોય બીજું સદીશ પણ એ જ દિશામાં હોવું જોઈએ. તેવા ખાલી બે સદીશ છે, સદીશ એ અને સદીશ સી. પછી સમુદ્ભવ એટલે કે પ્રારંભ બિંદુ તમારું સેમ હોવું જોઈએ. તો એવા કયા બિંદુના તમારા ત્રણ સદીશો જેના પ્રારંભ બિંદુ સેમ છે? તો કે બી, સી અને ડી. બરાબર છે. ચલો ત્યારબાદ 10.1 ચોથાની વાત કરીએ. સેમ આ જ પ્રકારનું છે. તો આકૃતિમાં એક ચોરસ, નીચે આપેલ સદીશો ઓળખો. તો એક ચોરસ સદીશ જેવું તમને આપેલ છે તેમાંથી તમારે શું કરવાનું છે? તો સદીશ ઓળખવાના છે. તો આપણે મેઇન આ એરોજાક બરાબર પાડી લઈએ તો તમને થોડું કન્ફ્યુઝન ના થાય. ચાલો જોઈ લઈએ. તો સમુદ્ભવ સદીશો કયા થવાના? સમુદ્ભવનો મતલબ કે જે સદીશનું પ્રારંભ બિંદુ એક જ હોય. તો તમને કયા દેખાય? આ જોઈ લો, અહીંયા એક પ્રારંભ બિંદુ આ તમારો આ છે. અહીંયાથી બે સદીશો છૂટા પડે છે, સદીશ ડી અને સદીશ એ. તો સમુદ્ભવ સદીશ કયા થવાના? સદીશ એ અને સદીશ ડી. બરાબર છે. પછી સમાન સદીશ એટલે કે જેનું શું કે માન અને દિશા સેમ હોય. બરાબર, એટલે કે એક જ દિશામાં ગતિ કરતા હોય. તે કયા સદીશ દેખાય? સદીશ એ અને સદીશ બી દેખાય. સદીશ ડી અને સદીશ બી. આ સદીશ ડી છે અને સદીશ બી. તો જોઈ લો સમાન સદીશો. નીચે તમને આન્સર દેખાતું હશે. સમાન સદીશનો આન્સર સદીશ બી અને સદીશ ડી. પછી સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ પરંતુ સમાન નહીં એવું કીધેલું છે ને. બરાબર, સમરેખ પરંતુ સમાન નહીં. તો એવા કયા બે છે? તો કે એ અને સી. બરાબર, કેમ એ અને સી? કારણ કે બંને છે ને તે સમાન છે. સમાનનો મતલબ સમરેખ છે પરંતુ સમાન નથી. સમરેખનો મતલબ આ જોઈ લો, એ અને સી. બરાબર, બંને કેવા છે? તો કે સમરેખ છે. બરાબર, સમરેખ એટલે કે સમાંતર છે એકબીજાને. બરાબર છે. આ રેખા કઈ છે? આ દિશામાં ગતિ કરે છે. બરાબર, અને આ રેખા તમારી આ દિશામાં ગતિ કરે છે. પણ તમે જોઈ શકો છો બંને સમાંતર જ છે એકબીજાને. ઓકે, પરંતુ દિશા કેવી છે? અલગ છે. એટલે અહીંયા સમાન નહીં એવું કીધેલું છે. બરાબર, દિશા કેવી છે? અલગ છે. એક આ દિશામાં જાય છે અને એક આ દિશામાં જાય છે. એટલે આ બે સદીશો એ અને સી ની વાત કરી તો એ કેવા છે? સમરેખ છે પરંતુ સમાન નથી. તો સમજ પડી ગઈ બંનેને? બધા તમને ખ્યાલ આવી ગયો? સમરેખ છે પરંતુ સમાન નથી. ઓકે, ડન. તો આ તમે એકવાર જોઈ લો. ચાલો 10.1 પાંચમો, નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. બરાબર છે. હવે તમને જે વિધાન આપેલા તે સત્ય કે અસત્ય તમારે જણાવવાનું છે. તો સદીશ એ અને માઇનસ સદીશ એ સમરેખ છે. સદીશ એ અને માઇનસ સદીશ એ કેવા છે? સમરેખ છે. બરાબર જ છે ને? સમરેખ જ થવાનું કે નહીં? કારણ કે સદીશ એનો મતલબ શું થાય? આ બાજુ સમજી લો આપણે. સદીશ એ સપોઝ આપણે આ દિશામાં છે. બરાબર, તો માઇનસ હોય તે તમારું આ દિશામાં થઈ જવાનું. બરાબર, માઇનસ હશે તે તમારું આ દિશામાં થશે. ઓકે, તો આ બંને કેવા છે? તો કે સમરેખ જ છે. બરાબર ને? સમાન નથી પણ સમરેખ તો છે ને. બરાબર, કેમ સમરેખ છે? કારણ કે બંને કેવા છે? સમાંતર છે એકબીજાથી. ઓકે, ચાલો ત્યારબાદ બીજી વાત કરીએ. તો કે બે સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા સદીશો હોય છે. બે સમરેખ સદીશો, આ જોઈ લો, આ સમરેખ સદીશો છે બંને. બરાબર, પણ આ સમાન નથી. કેમ સમાન નથી? કારણ કે બંનેની દિશા અલગ છે. એક આ દિશામાં ગતિ કરે છે ને એક આ દિશામાં જાય છે. એટલે અહીંયા જે કીધું છે કે સમાન માનવાળા હોય છે તે અસત્ય છે. બરાબર ને? ચાલો, જે અસત્ય છે. ઓકે, કારણ કે તમને માન તમે શોધશો તો બંનેના કેવા આવશે? અલગ આવશે. ચાલો, સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય છે, અસત્ય છે. બરાબર, કારણ કે સમાન માન હશે, જે બી બે સદીશોના માન સમાન હશે તો ઓબ્વિયસલી એ કેવા હશે? સમરેખ તો નહીં જ હોય. બરાબર ને? કારણ કે જે પણ તમારા બે સદીશોના સમાન માન હોય, બરાબર, તે બંનેની દિશા કેવી હશે? સેમ હશે. બરાબર ને? દિશા કેવી હશે? સેમ હશે. ફોર એક્ઝામ્પલ, આ મારી પાસે સદીશ એ છે તો આ તમારું સદીશ બી થવાનું. બરાબર ને? તો આ બંને કેવા છે? સમાન હશે. અને માન પણ કેવા હશે? સમાન હશે. પણ આ કેવા છે? સમરેખ તો નથી જ. બરાબર ને?
પછી સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે, એટલે સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે, એ બી અસત્ય છે. આ જ થવાનું. આ બંનેના માન ક્યાં છે? સમાન છે. બરાબર છે. ઓકે. ને બીજું શું કીધેલ છે? બે સદીશો સમરેખ સદીશો કેવા છે? સમાન હોય છે. નહીં જોઈ, કારણ કે જેની દિશા સમાન હોય, જેની દિશા એક જ દિશામાં હોય તેવા બે સદીશોના માન સરખા હોય, અને જે બે દિશાના માન સરખા હોય તે સમરેખ તો કોઈ જ દિવસ નહીં હોય. એટલે આ પણ તમારે કેવો? અસત્ય થવાનું. બરાબર. સમાન તો નહીં જ હોય. બરાબર છે. આટલું તમે જોઈ લો એકવાર. ચાલો હવે આપણે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારી સમક્ષ સ્ટાર્ટ થવાનું છે. બરાબર છે. જે હવે આપણે શોધવાના છે ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. રિમાર્ક્સ શું કીધું છે? શૂન્યતર સદીશ એની દિશાના અનન્ય એકમ સદીશનું અસ્તિત્વ છે. અનન્ય એકમ સદીશનું અસ્તિત્વ છે, જેને સંકેતમાં એક્સ કેપ અને શું વંચાય? એક્સ કેપ વડે દર્શાવાય છે, જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે. બરાબર. એટલે કે આ શું છે? તમારું એકમ સદીશ છે. એકમ સદીશ એટલે કે એક્સ કેપ તરીકે ઓળખાય છે. શૂન્યતર સદીશ એક્સ બારની દિશામાં અનન્ય એકમ સદીશનું અસ્તિત્વ છે, જેને સંકેતમાં એક્સ કેપ વડે દર્શાવાય છે, જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે. એટલે જો તમારું એકમ સદીશ અસ્તિત્વ ધરાવતું હોય, બરાબર, ઓકે, તો તેની ફોર્મ્યુલા શું છે તે સમજી લઈએ. એક્સ કેપનો મિનિંગ શું થાય? તો કે તમારો એકમ સદીશનું અસ્તિત્વ ધરાવતું હોય તે. એટલે એની ફોર્મ્યુલા શું છે? કે સદીશ એક્સ છેદમાં સદીશ એક્સનું માન. તો અહીં સદીશ એક્સ બરાબર x1 x2 x3 બિલોંગ્સ ટુ કેપિટલ આર ક્યુબ તમને આપેલું છે. બરાબર છે. શું આપેલું છે? આર ક્યુબ તમને આપેલું છે. તો એક્સ કેપ બરાબર સદીશ એક્સ છેદમાં સદીશ એક્સનું માન. સદીશ એક્સનો મતલબ કે જે તમને સદીશ આપેલું છે તે એઝ ઇટ ઇઝ આવશે, અને x1 શું કહેવાય માન એક્સનો માનાંકનું મતલબ શું થાય? તો કે વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. બરાબર ને? ત્રણે ત્રણનો સરવાળો, તે પણ કેવું? વર્ગમૂળમાં. તો આ તમારી ફોર્મ્યુલા થવાની એક્સ કેપની ફોર્મ્યુલા. બરાબર. એટલે x1, x2, x3 ને છેદમાં સ્ક્વેર રૂટમાં x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. તો આ તમારી ફોર્મ્યુલા થશે. સમજ પડી ગઈ? બરાબર. તો એકવાર આ ફોર્મ્યુલા જોઈ લો, કારણ કે હવે આપણે આનો યુઝ કરવાના છે એટલે. તો પેલું જે 1 સ્ક્વેર રૂટ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર છે, તેને આપણે જે તમારું બિંદુ છે એટલે બ્રેકેટમાં અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ બધા સાથે, તો તમને શું મળશે? x1 ના છેદમાં સ્ક્વેર રૂટમાં x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર કોમા x2 ના છેદમાં સેમ અને x3 ના છેદમાં સેમ. એટલે ઇન શોર્ટ શું કહે છે? પેલું જો 1 સ્ક્વેર રૂટમાં x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર છે ને, તેને બ્રેકેટની અંદર લઈ લીધો ને બધા બિંદુ સાથે શું કરી નાખ્યું? મલ્ટીપ્લાય કરી નાખ્યું. તો આ તમારું શું છે? તો કે એકમ સદીશનું ફોર્મ્યુલા થઈ ગઈ ફાઇનલ. બરાબર. એટલે કે કોઈ બી જે બી સદીશ આપેલો હશે ને, તો તે સદીશની દિશાનો એકમ સદીશ. બરાબર. જે બી સદીશ તમને ક્વેશ્ચનમાં કીધેલો હશે, તો તે સદીશની દિશાનો એકમ સદીશની આ ફોર્મ્યુલા છે. હવે ધારો કે મારી પાસે એક દાખલો છે, ટીમનો છે, એટલે કે આપણા ઘરનો દાખલો છે. એટલે 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપની દિશામાં એકમ સદીશ મેળવો. મેં તમને હમણાં જ વાત કરી કે તમારું જે પણ સદીશ છે તે તમે બે રીતે આપણે દર્શાવી શકીએ. બરાબર. કઈ બે રીતે? આ છે તમારું 2i કેપ માઇનસ 2j કેપ અને પ્લસ k કેપ આવેલું છે. હવે એને મેં સપોઝ સદીશ એક્સ ધારી લેમ. બરાબર. તો સદીશ એક્સ બરાબર બીજું કઈ રીતે લખાશે? તો 2, -2, 1. એટલે આ બેમાંથી કોઈ બી એક રીતે, આ બિંદુની રીતે અને આ તમારું સદીશની રીતે. બરાબર. ચાલો, તો આની દિશાનો એકમ સદીશ મારે મેળવવાનો છે. બરાબર. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ. ધારો કે સદીશ એક્સ બરાબર 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપ આપેલ છે. અથવા એની બીજી રીતે કઈ રીતે લખાય? ઇઝ ઇક્વલ્સ ટુ 2, -2, 1 બિલોંગ્સ ટુ આર ક્યુબ. બરાબર છે. ઓકે. આર ક્યુબનો મતલબ કે ત્રિપરિમાણીય. બરાબર ને? ત્રિપરિમાણીય સમતલમાં. બરાબર ને? ઓકે. આ એક્સ, વાય અને ઝેડ. તો બંને રીતે લખી કાઢીએ. હવે આપણે જાણતા છે ફોર્મ્યુલા. બરાબર. તેમાં આપણને શું જોઈશે? તો કે સદીશ એક્સનું માનની જરૂર પડશે. તો સદીશ એક્સનું માન શોધી નાખીએ. તો સદીશ એક્સનું માન બરાબર સ્ક્વેર રૂટમાં પહેલો ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ, એટલે સ્ક્વેર રૂટમાં 4 + 4 + 1. એટલે તમને કેટલા મળશે? 4 + 4 એટલે 8 + 1 એટલે 9. એટલે વર્ગમૂળમાં 9 ના આન્સર તમને કેટલા મળશે? 3 મળશે. 3 એકમ. એટલે અહીંયા તમને સદીશ એક્સનું માન મળી ગયું 3 એકમ. બરાબર. હવે આપણે જે ફોર્મ્યુલા જાણતા છે તેમાં જસ્ટ વેલ્યુ મૂકવાની છે. તો હવે વી નો ધેટ આપણે શું જાણતા છે? તો સદીશ એટલે એક્સ કેપ બરાબર સદીશ એક્સ છેદમાં સદીશ એક્સનું માન. બરાબર. સદીશ એક્સ છેદમાં સદીશ એક્સનું માન. તો 1 માન શું આવ્યું? 3 આવ્યું. અને સદીશ એક્સની વેલ્યુ છે તમારી પાસે 2, -2, 1. હવે આ 1/3 ને અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો શું મળશે તમને? એક્સ કેપ બરાબર 2/3, -2/3 અને 1/3. બરાબર. કારણ કે બધાને છેદમાં આવી જશે એટલે. તો આ થઈ ગયું તમારું કયું? તો કે સદીશ એક્સની દિશાના
દિશામાં એકમ સદિશ, એટલે જે પણ સદિશ તમને ક્વેશ્ચનમાં આપેલ છે તેની દિશાનો એકમ સદિશ, આ તમારો આન્સર આવશે. સમજ પડી ગઈ? આશા રાખું સમજ પડી ગઈ હશે. શું શોધવાનું આપણે? સદિશ એક્સનું માન શોધવાનું, અને ફાઇનલી આપણે જે ફોર્મ્યુલા જાણતા છે તેમાં બધી વેલ્યુ મૂકી દેવાની, અને 1/3 ને બ્રેકેટની અંદર બધા સાથે મલ્ટીપ્લાય કરી નાખવાના. બરાબર છે? ડન. જોઈ લો. હવે આપણી બુકનો સમ છે ઉદાહરણ નંબર 6, એટલે આપણી એનસીઆરટી જે બુક છે બરાબર તેનો સમ છે. શું કીધેલ છે? સદિશ એ બરાબર 2ik + 3jk + kk ની દિશામાં એકમ સદિશ શોધો. બરાબર છે? એટલે અહીંયા આપણે સદિશને ધારવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તેનું નામ આપી દીધેલું છે. એટલે આપણે સદિશ એની દિશાનો એકમ સદિશ શોધવાનું છે, એટલે કે આપણે એ કેપ શોધવાનું છે. તો સૌપ્રથમ અહીં સદિશ એ બરાબર 2ik + 3jk + kk આપેલ છે. ધેટ્સ ઇટ. એને બીજી રીતે શું લખી શકીએ? તો કે 2, 3, 1 બિલોંગ્સ ટુ R3. હવે આપણે શું જાણતા છે? તો કે સદિશ એના માનની ફોર્મ્યુલા બરાબર, એટલે કે સદિશ એનું માન બરાબર સ્ક્વેર રૂટમાં 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9 અને 1 નો વર્ગ એટલે કે 1, એટલે 10 ને 14 એટલે સ્ક્વેર રૂટમાં 14 એકમ મળશે તમારું. આ તો શું આવ્યું? તમારું સદિશ એના માનનું આન્સર આવી ગયું. હવે આપણે ફોર્મ્યુલા શું જાણતા છે? વી નો ધેટ એ કેપ બરાબર સદિશ એ છેદમાં સદિશ એનું માન. તો સદિશ એ છે આપણી પાસે 2, 3 અને 1, અને છેદમાં એનું માનનો આન્સર શું આવ્યું? √14 આવી ગયું. હવે 1/√14 ને બ્રેકેટની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો 2/√14 + 3/√14 + 1/√14, અથવા એને બીજી રીતે લખવું હોય, આ તમારે બિંદુની રીતે લખેલ છે, અને સદિશ સ્વરૂપમાં લખવું હોય, એટલે કે આઈ જે કેપમાં લખવું હોય તો એ કેપ બરાબર 2/√14 i કેપ + 3/√14 j કેપ + 1/√14 k કેપ. તો આ બેમાંથી કોઈ બી એક રીતે આપણે લખી શકીએ. મોસ્ટ પ્રોબેબલી આપણે બંને રીતે લખી જ દઈશું. બરાબર ને? ઓકે, સમજ પડી ગઈ? તો ઇઝી છે તમારું. જે બી સદિશ આપેલ તેની દિશાનો એકમ સદિશ શોધવો હોય તો તમને આવડી ગયો. હવે શોધતા આવડશે તમને. બરાબર? વેરી ગુડ. તો એકવાર તમે આને જોઈ લો. ચાલો, નેક્સ્ટ છે આપણો સ્વાધ્યાય 10.2 નો 7મો સમ છે. 10.2 નો 7મો શું કીધેલું છે? તો સદિશ સ્મોલ a બરાબર i કેપ + j કેપ + 2k કેપ ની દિશામાં એકમ સદિશ શોધો. એટલે આપણે એ કેપ શોધવાનું છે, સેમ આપણે આગળ જે કર્યું તે જ પ્રમાણે. તો અહીં સદિશ a બરાબર i કેપ + j કેપ + 2k કેપ આપેલ છે, = 1, 1, 2 બિલોંગ્સ ટુ R3 થશે. બરાબર? હવે આપણે શું જાણતા છે? સદિશ એના માનની ફોર્મ્યુલા, એટલે કે સ્ક્વેર રૂટ 1 નો વર્ગ + 1 નો વર્ગ + 2 નો વર્ગ, એટલે કે 1 + 1 + 4, એટલે તમને મળશે વર્ગમૂળમાં 6 એકમ તમારો આન્સર આવશે. બસ આપણી ફોર્મ્યુલા એ કેપ બરાબર શું છે? તો કે સદિશ એ અને છેદમાં સદિશ એનું માન. સદિશ એનું ફોર્મ્યુલા વેલ્યુ શું છે આપણી પાસે? 1, 1, 2. બરાબર? અને પહેલાનો આન્સર આવ્યો આપણો 1/√6. બ્રેકેટની અંદર વેલકમ કરીએ તો 1/√6, 1/√6, 2/√6, અથવા એને સદિશ સ્વરૂપમાં લખો તો આપણે શું લખી શકીએ? તો એ કેપ બરાબર 1/√6 i કેપ + 1/√6 j કેપ + 2/√6 k કેપ. ધેટ્સ ઇટ. કેવું લાગ્યું? મજા આવી? સ્ટાર્ટિંગ પહેલો લેક્ચર છે આપણા. બરાબર ને? સદિશ બીજગણિતનું પહેલું લેક્ચર. તો આ પ્રકારના સમ્સ છે. બરાબર? ઇઝી છે? ગમ્યા? ચાલો, વેરી ગુડ. જોઈ લો. ચલો, ત્યારબાદ છે આપણો 10.2 નો ક્વેશ્ચન 1 નો પહેલો. શું કીધેલ છે? નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. વાહ, એકદમ ઇઝી. માન એટલે કે તમારે શું શોધવાનું છે? થાંભલા. બરાબર ને? સદિશ, જે પણ સદિશ આપેલું હોય તેનું માન, એટલે કે થાંભલાની વચ્ચે માન. થાંભલા એટલે કે શું કહેવાય? આ તમારા બે થાંભલા છે. બરાબર? એની વચ્ચે તમારો સદિશ. બરાબર છે? એની વચ્ચે સદિશ એટલે આપણે ધારી લઈએ. બરાબર છે? કોઈ એક સદિશ તમારે અહીંયા વચ્ચે મૂકેલ છે, તેનું તમારે માન શોધવાનું છે. તો ફોર્મ્યુલા તમને ખબર જ છે. જે પણ સદિશ આપેલું હોય તેના પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. બરાબર ને? એ પાછું કેવું? તો કે સ્ક્વેર રૂટમાં આવશે. તો પહેલું છે સદિશ સ્મોલ a બરાબર i કેપ + j કેપ + k કેપ. તો અહીં સદિશ a બરાબર i કેપ + j કેપ + k કેપ બરાબર 1, 1, 1 બિલોંગ્સ ટુ R3. હવે માનની ફોર્મ્યુલા શું છે? આપણે જાણતા છે કે સદિશ એનું માન બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે મને મળશે 1 + 1 + 1, એટલે ફાઇનલી મને આન્સર મળશે 3 એકમ. તો આ થઈ ગયું તમારું માનની ગણતરી, એટલે કે માન શોધવાનું છે તે. સમજ પડી ગઈ? ચલો, તે જ પ્રમાણે બીજું પણ છે 10.2 નો પહેલાનો બીજો. એટલે 10.2 સ્વાધ્યાય છે તેનો ક્વેશ્ચન 1 છે ને એનો બીજો સમ છે. તો સદિશ b બરાબર 2i કેપ - 7j કેપ - 3k કેપ. તો અહીં સદિશ b બરાબર 2i કેપ - 7j કેપ - 3k કેપ આપેલું છે. તો એને આપણે બિંદુ સ્વરૂપે લખો તો શું લખીએ? 2, -1, -3 બિલોંગ્સ ટુ R3. બરાબર? બસ માનની ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો 2 નો વર્ગ વત્તા -7 નો વર્ગ વત્તા -3 નો વર્ગ, એટલે મને મળશે 4 વત્તા 49 એટલે 53 વત્તા 9 એટલે મને મળશે 62. આવી ગયો આન્સર. ચાલો, તે જ પ્રમાણે આગળ વધીએ.
તો કે ત્યાર પછી છે તમારી સમક્ષ ઉપસ્થિત છે કયું તો કે 10.2નો પહેલાનો ત્રીજો સદિશ સી બરાબર 1/√3i પ્લસ 1/√3j પ્લસ 1/√3k. આ જે આન્સર છે તે તમારો એકમ સદિશ આવશે. કઈ રીતે કોઈ મને કહી શકશે? કેમ એકમ સદિશ? કારણ કે પહેલો ઘટક 1/√3 છે, બીજો ઘટક 1/√3 અને ત્રીજો ઘટક 1/√3. તમે બધાનો સ્ક્વેર કરીને સરવાળો કરશો તો પહેલાનો સ્ક્વેર કરશો એટલે 1/3 મળશે, બીજાનો સ્ક્વેર કરશો એનો પણ 1/3, ત્રીજાનો સ્ક્વેર કરશો એટલે એનો પણ 1/3. છેદ સરખા છે, અંશનો સરવાળો એટલે કે 1 + 1 + 1 એટલે કે 3/3 એટલે 1 અને સ્ક્વેર રૂટ 1નો આન્સર તમને ફાઇનલી કેટલો મળશે? 1 જ મળશે. એટલે આનો આન્સર શું આવશે? સદિશ સી નું માનનો આન્સર આવશે 1. બરાબર. સોલ્યુશન તમને હું હમણાં જ બતાવું, જોઈ શકો છો મેં હમણાં વાત કરી તેમ. બરાબર. 1/√3 1/√3 1/√3 બિલોંગ્સ ટુ r³. હવે આપણે જાણતા છે તે ફોર્મ્યુલા સદિશ સી નું માન બરાબર સ્ક્વેર રૂટ 1/3 1/3 1/3 એટલે ફાઇનલ તમને આન્સર મળશે 1. બરાબર છે. હવે મારી પાસે એક આપણા ઘરનો દાખલો છે. બરાબર. તો 3i - 4k. હવે આમાં તમને એક વસ્તુ તમને જોઈ શકો છો, આમાં તમને જે વાળું પદ નથી આપેલું. બરાબર ને? તમને શું કીધેલું છે? ખાલી 3i કીધેલું છે -4k અને આપણે સદિશ x ધારી લઈએ. તો સૌથી પહેલા આપણે i જે k માં કન્વર્ટ કરવું પડશે. બરાબર. તો મારે લખો તો હું શું લખી શકું? સદિશ c બરાબર 3i પ્લસ 0j -4k લખી શકું છે. કારણ કે જે વાળું પદ જ નથી અંદર તો આપણે 0 × j લખી શકીએ છે. x y વાળું બિંદુ તે તમારું શું આવવાનું? 0 આવવાનું. તો અને બીજી રીતે લખો તો શું લખીએ? 3 0 અને -4 બિલોંગ્સ ટુ r³ અને એનું આપણે માન શોધી રહીએ તો શું મળશે? સ્ક્વેર રૂટમાં 9 + 0 + 16 એટલે તમને ફાઇનલી મળશે સ્ક્વેર રૂટ 25 એટલે કે 5 તમને આન્સર મળશે. જોઈ લો. સમજ પડી ગઈ? કારણ કે વાય વાળું પદ નથી તો આપણે એને 0 × j લખી શકીએ એટલે વાય વાળું જે તમારું કોઓર્ડિનેટ છે તમારું 0 આવશે બિલોંગ્સ ટુ r³ અને ફોર્મ્યુલા જાણતા છે તે એટલે 5 એકમ તમને મળશે. બરાબર. તે જ પ્રમાણે હવે આ છે બીજો એક ટીમનો છે તો 2, 3, √3 છે. બરાબર. તો એનો આન્સર તમને શું મળશે? તો સદિશ x બરાબર શું આપેલ છે તમને? તો કે 2, 3, √3 એટલે કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એટલે તમને કેટલા મળશે? 13 વત્તા √3 નો વર્ગ એટલે 3 એટલે 16 તમને મળશે અને 16 નો આન્સર તમને શું મળે છે? આ બાજુ 4 એકમ તમને મળે છે. સમજી ગયા? તો આજે આપણે આટલું કમ્પ્લીટ કર્યું. બરાબર છે. કેવું લાગ્યું તમે? તો એકવાર તમે એને શાંતિથી જોઈ લો. તો આજનો આપણો પહેલો લેક્ચર સદિશનું બીજ ગણિત પર આધારિત કેવું લાગ્યું તમને? મજા આવી? ઇઝી ટોપિક છે. બરાબર ને? સ્ટાર્ટિંગનો પહેલો લેક્ચર છે એટલે આપણે મેઇન શું કર્યું? કોઈ બી સદિશ આપેલો તેના દિશાનો એકમ સદિશ શોધ્યા, માન શોધ્યા, પછી સમઉદ્ભવ, સમાન અને સમરેખ સદિશ જોયા, એકમ સદિશ જોયું, શૂન્ય સદિશ જોયું, પછી પેલી ઉત્તરથી પશ્ચિમ તરફ વાળો આલેખ જોયા, પછી આપણે સદિશ અને અદિશમાં વર્ગીકૃત કર્યા. તો આટલું પ્રકારના જે આપણે સમ્સ બધું કમ્પ્લીટ કર્યું. બરાબર ને? તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ. બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું હજુ બીજા થોડા વધારે સમ્સ થાય. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને આશા રાખું જો ગમ્યું હોય તો બહુ સારું, મજા આવી હોય તો વધારે સારું. બસ આ રીતે પ્રેક્ટિસ કરતા રહ્યો. ઓકે. સ્ટે હોમ, સ્ટે સેફ, હેલ્ધી અને પોતાનું ધ્યાન રાખજો. થેન્ક યુ.